નમસ્તે. આજે એવી પરીક્ષાઓ વિશે માહિતી આપું જે પરીક્ષાઓથી વિદ્યાર્થીઓ અને વાલીઓ અજાણ હોય છે. તો કેટલીક શિષ્યવૃત્તિની પરીક્ષાઓની વાત કરીએ કે ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ઘણી શિષ્યવૃત્તિ અને પ્રવેશ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે. તો સૌપ્રથમ હું તમને માહિતી આપું NMMS, જેનું પૂરું નામ થાય છે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ. આનો ફાયદો શું કે આ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીને વાર્ષિક ₹12,000 મળે છે, એટલે કે મહિને ₹1,000ની શિષ્યવૃત્તિ મળે છે. આ સહાય ધોરણ 9 થી 12 સુધી એમ કુલ 4 વર્ષ માટે આપવામાં આવે છે. કુલ ₹48,000 પ્રાપ્ત થાય છે. કોણ આ પરીક્ષા આપી શકે? તો ધોરણ 8માં ભણતા અને આર્થિક રીતે નબળા પરિવારના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે. હવે આગળ વાત કરીએ PSC પરીક્ષા વિશે, જેનું પૂરું નામ થાય છે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા. એનો ફાયદો શું? તો ધોરણ 6ના મેરિટમાં આવતા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણ દરમિયાન સરકારના નિયમ મુજબ શિષ્યવૃત્તિની રકમ આપવામાં આવે છે. રાજ્યમાં અંદાજે 1,000 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને આનો લાભ મળે છે. હવે PSC જેવી એક બીજી પરીક્ષા છે જે માધ્યમિક શિક્ષણ માટે છે, જેનું નામ છે SSE, માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા. આનો લાભ શું કે ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટેની આ પરીક્ષામાં મેરિટમાં આવનારને માધ્યમિક શિક્ષણ દરમિયાન આર્થિક સહાય મળે છે. રાજ્યભરમાંથી અંદાજે 2,900 જેટલા વિદ્યાર્થીઓને આ મેરિટ શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવે છે. ગ્રામ્ય, શહેરી અને ટ્રાયબલ વિસ્તાર માટે અલગ ક્વોટા હોય છે. એના પછી વાત કરીએ TST પરીક્ષા વિશે, જે ધોરણ 9માં અભ્યાસ કરતા હોય એ આ પરીક્ષા આપી શકે છે, જેનું પૂરું નામ થાય છે ટેલેન્ટ સર્ચ ટેસ્ટ, પ્રખરતા શોધ કસોટી. આ પરીક્ષામાં મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓના રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. આ રકમ સીધી વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા થાય છે. એના માટે લાયકાત શું છે કે ધોરણ 9માં ભણતા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે. તેનો મુખ્ય હેતુ જે છે વિદ્યાર્થીઓની બૌદ્ધિક ક્ષમતા ચકાસવાનો અને તેમને પ્રોત્સાહિત કરવાનો છે. હવે આગળ વાત કરીએ CET પરીક્ષા વિશે, જેનું પૂરું નામ થાય છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. એ ગુજરાત સરકાર દ્વારા ધોરણ 5માં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવેલી એક અત્યંત મહત્વની પરીક્ષા છે. આ પરીક્ષાનો મુખ્ય હેતુ રાજ્યની શ્રેષ્ઠ નિવાસી શાળાઓમાં મફત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનો છે. આ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને નીચે મુજબની શાળાઓમાં ધોરણ 6માં પ્રવેશ મળે છે: જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ, સરકારી ભાગીદારીવાળી નિવાસી શાળાઓમાં, રક્ષા શક્તિ સ્કૂલ્સ, મોડેલ સ્કૂલ નિવાસી શાળાઓ, જ્ઞાન સેતુ ડે સ્કૂલ્સ, જ્યાં રહેવાની સગવડ નથી પણ શિક્ષણ ઉચ્ચ કક્ષાનું હોય છે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ વિશે વાત કરીએ. આ યોજના સૌથી વધુ આર્થિક સહાય આપતી યોજનાઓમાંની એક છે. કે ખાનગી શાળાઓમાં જો પ્રવેશ મેળવવો હોય તો આ પરીક્ષા ખૂબ જ અગત્યની છે. જો વિદ્યાર્થી ખાનગી શાળામાં પ્રવેશ મેળવે તો તેને ધોરણ 9 અને 10માં વાર્ષિક ₹22,000, ધોરણ 11 અને 12માં વાર્ષિક ₹25,000. જો સરકારી અને અનુદાનિત ગ્રાન્ટેડ શાળાઓમાં જો પ્રવેશ મેળવે તો તેને વર્ષે અંદાજે 6,000 થી 7,000ની સહાય મળે છે.